દિયોદર શિક્ષણ તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીપીઓ શ્રીના ભ્રષ્ટાચારના ભોડા ફૂટ્યા પછી એ વિડીયો વાયરલ થઈ ગયા પછી ખેડૂત આગેવાનોએ અને શિક્ષકોના વાલીઓ અને બાળકોના વાલીઓ સાથે મળીને રજૂઆત કરી. ગાંધીનગર સુધી રજૂઆત ગયા પછી ક્યાંક કોકડું ગોચવાડ્યું અને હજુ સુધી આ લોકોને સસ્પેન્ડ નથી કર્યા. એના ઉપર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી નથી કરી. ટીપીઓ જાહેરમાં ઉઘરાણો કરતા ઝડપાયા. શિક્ષણને શરમસાર કરે એવી ઘટના. આ ઘટના પછી ગાંધીનગર સુધી રજૂઆત કર્યા પછી આ સરકારની એટલી તો શું દબાયેલી બોચી હશે કે સરકાર આટલી બધી નીચી કક્ષાએ જઈ અને કેમ દબાતી છે અમને કોઈ ખબર હજી સુધી નથી પડતી, જાણવા નથી મળતું કે સરકાર આવી નફટ કર્મચારીઓનાથી કેટલી દબાયેલી કે હજી સુધી. અને આના પહેલાં જે એક મહિલા ટીપીઓ હતા, સારા વ્યક્તિ હતા, લોકોની માંગ હતી કે આ વ્યક્તિ અહીંયા રહેવા જોઈએ. સરકારે આવા ટીપીઓને સાઇડલાઇન કરી અને આવા ભ્રષ્ટાચારી ટીપીઓને અહીંયા લાવી અને દિયોદર તાલુકાનું શિક્ષણ ખાડે જાય, શિક્ષકોને લૂંટવામાં આવે. આવી ઉઘાડી લૂંટ ચલાવવાવાળા ટીપીઓને સરકાર સાથેની સરકાર મદદ કરતી હોય આવું ચોખ્ખું દીવા જેવું દેખાય. આનાથી અમે દુઃખી છીએ, લોકો દુઃખી છીએ. આવનાર સમયની અંદર આના ઉપર કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવે, આ લોકોને સસ્પેન્ડ કરવામાં ના આવે તો અમે ખેડૂત આગેવાનો, જાગૃત નાગરિકો, બાળકોના વાલીઓ અને શિક્ષકોના વાલીઓ સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશું. આની તમામ જવાબદારી અને આની જે નિષ્ફળતા હશે એ તમામે તમામ સરકારના શિરે જશે. કારણ કે અમે સફળતાપૂર્વક આને પાર પાડવાના છીએ અને સરકારની નિષ્ફળતા છતી થશે, તંત્રની નિષ્ફળતા છતી થશે. અને આવા નફટ નગરોટ ટીપીઓ છે, આના લીધે ઘણું બધું શિક્ષણને અત્યારે શરમસાર કરતી ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે સરકાર પાસે હજી પણ તંત્ર પાસે અમે વિનંતી કરીને આશા રાખીએ કે આવા લોકોની સામે ગણતરીના કલાકોની અંદર એક્શન લેવામાં આવે એવી મારી રામસિંહભાઈ રાજપૂતની માંગ છે.